તમને બતાવું કે કેટલું આ દૂધ છું હે વાસીટીની ભાજીના જે થળિયા લેવા હે એ સોપાને દક્ષિતે ખાધો ડોડો ખાધો ખાધો છે મિત્રો. તમારું ફરી એક નવા મારા વ્લોગમાં. તો અત્યારે ગયા હે 7:30 ને મારે જવાનું છે દૂધ ભરવા, કેમ કે અશોકભાઈ ગયેલા હે બેલા, એટલે મારે ત્યાં જવું દૂધ ભરવા. પહેલાં તો સહી ભરી જાય દૂધ, પછી સહી આગળનો વ્લોગ શું થાય જોઈ. તો ભાઈ આવા છે કંઈક અમારે ગામમાં જવાનો રસ્તા ને શુભો પણ આગળ થઈ ગયો એ જાય છે ભણવા ને હું જાઉં છું દૂધ ભરવા. ને આવા છે રસ્તા કંઈક ગામમાં દૂધ ભરવા. તો ભાઈ દૂધ ભરીને આવ્યો. હવે તમને બતાવું કે કેટલું આ દૂધ છું હે. 1.9 લીટર દૂધ છું હે ને 7.4 ફેટ આવ્યા હે ને બાકીનું જોઈ શકો તમે. તો આવે છે એટલું દૂધ છે હોય વિડીયોમાં છે એ કન્ટિન્યુ બન્યા રહેતો. રસ્તામાંથી છે એ અટકામાંથી બેટરી લઈ જવાની છે, માંડવી છે ને તો દૂધ કરેલા છે. મારી બેટરી અને સહી ઘરે લઈ જવાની છે, કેમ ચાર્જિંગ રાતે છે એ ચબુકડા થયા અત્યારે એમાં દેખાય કે ન થાય. હા ગાવડા ગળી ગયેલા હે. આમથી છે આમ આવેલા હે. બેટરી से छूटी कर नाखी से ली जानी घरे चार्जिंग में मूकवा बैटरी चार्जिंग में हम जो 2 झटका है अपनी पास. तो भाई હવે ખાવાના છે આપણા શેણા હાથે પલાળ્યા. પાછા આવી ગયા છે માંડવી છે ના, કેમ કે બધા ખૂટા નીકળી ગયા છે ગાવડા ગળ્યા એના એ પાછાથી નાખવાના ફરીથી. ખાવાનું બાકી છે ને આજે છે વડીનું શાક. તો આવી જાવ બધા ખાવા માટે. વડીનું શાક છે તો મસ્તી. અઠવાડિયા પછી છે આજે પહેલી વાર છે એ ઉગ્યો પાછો દેખાણો. અત્યાર સુધી છે બધું એકરા હતું ને લાઇટ આવી છે ફૂલ, તો છે પાણી ભરે છે. આજ છે લેટ ફૂલ આવેલી એટલે પાણી ભરાય છે. ત્યાં ટાંકો તો સહી ભરેલો જ છે. તો ભાઈ અશોકભાઈ ની આવી જાય. શું છે આમાં લે? ડોડા મકાઈ લેવા. કોણ છે? કાં ગયેલા હતા? કાં ગયેલા હતા તમે? હે ઊંઘમાં છે. ઊંઘમાં છે એટલે કઈ બોલશે નહીં. હે ઊંઘમાં છે. હું ભાગ લેવો મને દે કે? ખલેલા હે કેળા. આખી રાત ચાલુ હતો ડાયરેક્ટ કેળા એટલે પીળો કલર ન થાય એમાં અંદરથી તો પાકી જ ગયેલા હોય. હા હે નહીં ગાંઠું. હા હે નહીં ગાંઠું. આ છે વાસીટીની ભાજી આવે એની ગાંઠું લેવા સોપા. એટલી બધી વાસીટીની ભાજી તોડીને લેવા હે બેલાથી. ને આમ બીજી છે એ છે થોડીક ધૂળવાળી છે એટલે એ ધોવે છે. આ છે હરી. તો ભાઈ હવે સોપાની છે આ વાસીટીની ભાજીના જે થળિયા લેવા છે એ સોપાને અશોકભાઈ સોંપી લીધું એક. ને છે આ તગારામાં જેટલી ગાંઠું છે એ છે એટલા બધું જે આ બાકીની ખાલી જગ્યા પડી છે આમાં છે એ સોંપવાની છે બધી ગાંઠું.
બધી આ જો આ છે રાણ. અત્યારે છે વાસીટીનો ભાવ લગભગ 5000 ઉપર હશે મણનો ભાવ. ને થોડીક છે લાવેલા એ છે એ બનાવવાની છે, હા શાક બનાવવાનું છે. તો ભાઈ આવા છે કંઈક ડોડા, તો ફૂલ દાણાવાળા ભરેલા છે. મારા બા ફોલે છે ડોડા, આખી છે આ ઠેલી ભરેલી છે ડોડાની. તો ભાઈ છે એ આખું પાટિયું ભરીને છે ડોડા બાફા મૂકી દીધા છે. ને મિત્રો છે બફાઈ ગયા છે ડોડા. આવી જાવ ખાવા માટે ડોડા. જો આમ મસ્ત મીઠું ને મરચું ભેળવીને. બસ દક્ષિતે ખાધો ડોડો. ખાધો ખાધો. જો આમ ઉંદેડે ખાધો એમ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને સહી લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે સહી મળી બીજા વ્લોગમાં.